હેલો ગાઈઝ, હું ને મારો મિત્ર સવારમાં જઈ રહ્યા છીએ રાણપુર. એમાંય આપણા ભાઈબંધની દુકાન હોય ને ફોન લઈને પાડવા માંડી ફોડા, પછી એમાં શું કાંઈ ઘટે નહીં. એમાંય બપોરે ઝાઝા થઈ ગયા ભાઈબંધ ભેગા, ત્યાં પછી હવાના ટિફિન ખોલીને સોઈટા ખાવા. એમાં તો મને બેઠકું તો આમીને ભાગીમાં જ ન આવવા દીધું. ઘરે આવીને જોયું તો ઘરમાં લાઇટ નહોતી, તો પછી રિપેરિંગવાળાને બોલાવી લીધા. એ પછી આપણા ભાઈબંધ જ તે. એમાંય રિપેરિંગમાં આવે તો થોડાક એમ નામ જવાનું હોય, ગલાપે ફિટ કરાવડાવ્યો પછી મેં તો. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. પછી જવાનું હતું અમારે ચોક બાજુ નવરાત્રીનું ડેકોરેશન કરવા. એમાં પછી હાલ્યા તો એ રીતે જાય ને જાણે આખી આજ બજાર પૂરી કરી નાખીને બધું કામ પૂરું કરી નાખવાનું હોય. હા નીમા પછી હું સડી ગયો ઉપર ને મારો ભાઈબંધ સડી ગયો ને 2 મિનિટ લાઈટો બાંધવા ધણ ધીંગાડે. એમાં પછી મારા ભાઈબંધે વાળી નાખ્યું ટાયર વાળી દીધું આમ સમજો. सॉरी भाई, मेरे से गलती हो भाई. એમાં પછી 1 વાગી ગયો અને એમે કરી નાખી બજાર પૂરી. જોજો કામકાજ કેવું છે. હજુ તો આ કેટલા દિવસથી મથે, હજી કામ રેડી નથી, હજી તો બહુ વાર લાગશે આમાં. પછી દીધા લાઇટના શેડા અને લાઇટ થઈ ચાલુ અને આખી બજાર લાગે જગો-મગો. એમાં ભાઈબંધ તો એટલો ખુશ થઈ ગયો ને વાત ન થાય, ડિસ્કો કરવા માંડે ત્યાં. એ બજાર જોતા જોતા આગળ હાલી ગયા ને જોઈ કંઈ ફોલ તો નથી ને. હા ભાઈ, ત્યાં જ કર્યું, એમાં દેખાડવાની કંઈ જરૂર નથી લે. એમાં કોઈએ બીજી બજારમાં લાઇટ ફિટ કરી હતી ને તેમાં બરોબર થઈ નથી, ભૂલો કરી તો એમાં કાંઈ ઉખાડવી પડશે એ બધી. તો હવે આપણને આવે છે હું ને આપણે ભાગ્યા ઘરે ને સુઈ જવાનું હોય, વાત ડાયરેક્ટ કાલ.